હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી સાથે શેર કરીશ લીલી ડુંગળી અને સેવની શાકની એકદમ ઢાબા સ્ટાઇલ આ શાક બનાવીશું। તો આ શાક ઘરે બનાવવું એકદમ સહેલું છે, તો ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ બનાવીશું। તો સ્વાદમાં સુપર ટેસ્ટી એવું લીલી ડુંગળીનું શાક બનાવવાનું શરૂ કરી દઈએ। રીતની સરસ એવી ફ્રેશ ડુંગળી લીધેલી છે। ડુંગળીને મેં આગળનો ભાગ અને પાછળના ભાગને રિમૂવ કરીને ડુંગળી લીધેલી છે અને ડુંગળીને સરસ રીતે પાણી વડે સાફ કરી લીધી છે। તો સૌથી પહેલાં તો ડુંગળીનો આગળનો ભાગ અને પાછળનો ભાગ બંને ભાગ આપણે અલગ અલગ કટિંગ કરવાના છે। તો મેં અહીંયા આ રીતે લીલી ડુંગળીના આગળનો ભાગ અને પાછળના ભાગને અલગ રીતે આ રીતના કટિંગ કરીને લીધેલા છે। સૌથી પહેલાં આ ડુંગળીનો આપણે ઉપયોગ કરીશું, ત્યારબાદ આપણે આ ડુંગળીનો આ જે પાછળનો ભાગ છે તેનો આપણે ઉપયોગ કરવાનો છે। એટલા માટે આપણે બંને ભાગને અલગ જ કટિંગ કરવાના છે। તો ચાલો હવે આ ડુંગળી કટિંગ કરેલી છે તેને આપણે સાઈડ પર રાખીશું। તો મેં અહીંયા 3 મોટી ચમચી જેટલું તેલને ગરમ થવા માટે રાખી દીધેલું છે। તો તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરીને સરસ રીતે રાઈ અને જીરુંને ચટકવા દઈશું। ત્યારબાદ આપણે જે લીલી સમારેલી ડુંગળી છે તેને આપણે એડ કરીશું। અને ડુંગળીને આપણે સરસ રીતે સાતળી લઈશું। જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે। તો ઠંડીની સિઝન ચાલુ થઈ ગઈ છે, તો ઠંડીની સિઝનમાં લીલી ડુંગળી ખૂબ જ માર્કેટમાં જોવા મળે છે। તો તમે ચોક્કસ આ રીતે એકવાર લીલી ડુંગળીનું શાક બનાવજો, બીજા શાકને પણ ભૂલી જશો। અને આજે આપણે લીલી ડુંગળીનું શાક એકદમ ઢાબા સ્ટાઇલ બનાવીશું, જેથી નાનાથી લઈને મોટા બધા આંગળા ચાટતા રહી જશે। તો ડુંગળી આપણી સતળાય ત્યાં સુધીમાં લીલી ડુંગળીના શાકને એકદમ ઢાબા સ્ટાઇલ બનાવવા માટે સૌથી પહેલાં તો એક બાઉલમાં લસણની પેસ્ટ લઈ લઈશું। ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરવાનું છે। ત્યારબાદ આપણે 1/4 ટીસ્પૂન જેટલું હળદર પાવડર એડ કરીશું, સ્વાદ પ્રમાણે ગરમ મસાલો એડ કરીશું। તો ટેસ્ટ પ્રમાણે ગરમ મસાલો એડ કરીશું, અડધી ચમચી જેટલું મેં કસૂરી મેથી લીધેલી છે તે પણ એડ કરીશું। અને ત્યારબાદ તેમાં આપણે અડધો કપ જેટલી છાશ એડ કરીશું। તો તમે ક્યારેય છાશમાં આ રીતે લીલી ડુંગળીનું શાક બનાવ્યું છે? અને સરસ રીતે બધા જ સામગ્રીને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતની પેસ્ટ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે। એ ડુંગળી આપણી સરસ એવી સતળાઈ ગઈ છે, ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। અને આ સમયે જે આપણે પેસ્ટ બનાવી છે એ પેસ્ટને પણ આપણે એડ કરી દઈશું। અને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો સરસ રીતે તેલ પણ આપણું છૂટું થવા લાગ્યું છે। હવે આ જ સ્ટેજ ઉપર જે આપણે લીલા પાછળનો જે લીલો ભાગ છે એનો અલગ રાખેલો હતો તેને પણ આપણે એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે અડધા કપ જેટલું પાણી એડ કરીશું અને સરસ રીતે પાણીને આપણે ઉકળવા માટે રાખી દઈશું। તો સરસ રીતે ઉકળવા લાગ્યું છે, ત્યારબાદ આપણે સેવ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરીને 1 થી 2 મિનિટ પછી ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। તો સુપર ટેસ્ટી ઢાબા સ્ટાઇલ અને એકદમ ઓછી મહેનતમાં લીલી ડુંગળી સેવનું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે। તો ગેસની ફ્લેમ બંધ કરીને ઉપરથી આપણે લીલા ધાણાને એડ કરી દઈશું। ચોક્કસ જણાવજો અને તમારા ફેમિલી મેમ્બર્સમાં જરૂર શેર કરજો। તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે। થેન્ક યુ ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ।